નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વરમાં ભાજપ સરકારના 11 વર્ષ સેવા અને સુશાસન અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ સેવા અને સુશાસન અંતર્ગત સુરત જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જગદીશભાઈ પારેખ, અંકલેશ્વર ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ભારત સંકલ્પ સભા યોજાઈ હતી, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલ 11 વર્ષના વિકસિત ભારતની અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબી કલ્યાણના અમૃતકાળની ઉજવણી અંતર્ગત અંકલેશ્વર ભાજપ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે સુરત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ પારેખ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો, તાલુકા પંચાયત, નગરપાલિકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ ભારત સંકલ્પ સભા ઉપસ્થિત મહાનુભાવોએ નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ તમામ ક્ષેત્રે વિકાસની ચિતાર રજૂ કર્યો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ભારત દેશની શું સ્થિતિ હતી ને આજે ભારત દેશ વિશ્વની ફલક પર ઇકોનોમીની અંદર હમણાં જિલ્લા લેવલે 3 કાર્યક્રમ થયા। એક આપણા જિલ્લાની પ્રદર્શની ભરૂચ શક્તિનાથ ખાતે શક્તિનાથ હોલની અંદર ખુલ્લી મૂકવામાં આવી। એમાં સન્માનીય મનસુખભાઈ વસાવા સાહેબ, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને અન્ય આગેવાનો ઉપસ્થિત હતા। બીજો એક કાર્યક્રમ ગઈકાલે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પૂર્ણ થયા છે અને આજે એનો બીજો દિવસ છે। આખા દેશભરમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ ઉજવવાનું ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું છે અને એના ભાગરૂપે આજે અંકલેશ્વર મંડળની સભા છે। મિત્રો, નરેન્દ્રભાઈ મોદી શાસન, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કામો થયા છે ને એટલા બધા